નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ, હરિકૃષ્ણ મહારાજની જય, કષ્ટભંજન દેવ, વિઘ્નેશ નારાયણ દેવની જય, જય રામાપીર બાપા. આ શ્રાદ્ધનો પર્વ ચાલી રહ્યો છે. સુરતની અંદર યોગીશોક વિસ્તારની અંદર આજે હુંડલો લઈ અને આ શ્રાદ્ધનું એકઠું કરવા બધું જ્યાં ત્યાં લોકોએ શ્રાદ્ધ નાખી અને અન્નનો જે બગાડ કરે, શાસ્ત્રોના નિયમ અનુસાર 3 વર્ષે આપણા પિતૃઓ શ્રાદ્ધમાં ભળી જતા હોય છે અને એને ઘેરે એના ફોટા આગળ ફૂલ ભાણું, રોટલી, શાક, દાળ ભાત, ખીર, સંભારો, મરચાં, ભજીયા, જે આપણા પિતૃને આપણને ભાવથી જમાડવા હોય એ બધો થાળ ધરી અને પછી આપણે ઘરમાં બધે પ્રસાદ લઈ લેવી જોઈએ. જેમ ભગવાનને થાળ ધરીને ટોકરી વગાડી અને જમો ને થાળ જીવન મારા અને કેટલું ભાવથી આપણે જમાડીએ તો પિતૃ આપણા દેવકોટીમાં ગયા છે, સ્વર્ગમાં ગયા છે, ધામમાં ગયા છે, તો આપણે એને શું સમજીએ? તો આપણે ડિવાઈડર ઉપર હવે પિતૃને આમાં રાજી થવાના બદલે નારાજ થઈ જાય. એક તો ડિવાઈડર ઉપર જ્યાં આટલી બધી વાહનની અવર જવર, જ્યાં ગાય ન ઊભી રહી શકે એવી ભીડભાડવાળી જગ્યા ઉપર ડિવાઈડર ઉપર ને ફૂટપાથ ઉપર આપણે ખીર ને રોટલી મૂકી આવીએ ખાલી, તો આમાં પિતૃ ભાવના ભૂખ્યા હોય છે, ભોજનના નહીં. નેત્રામાં એક પણ રોટલી ન પડી રહે. જો પિતૃ કોઈના આવી અને ખાવા માટે જો આવતા હોય ને તો ક્યાંય આ બધું પડ્યું ન રહે, ટોળાને ટોળા આવીને ખાઈ જાય. પણ એવું નથી, ભાવના ભૂખ્યા હોય છે. પિતૃને રાજી કરવા હોય તો તમે ગાયને માટે 100-200ની નિરણ તમે ગૌશાળાની અંદર જઈને જારી શકો છો. અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં ગાયને નિરણ નથી મળતી, કાગળિયા ખાય છે. અને આપણે પણ આ બધું છે ને અન્નનો બગાડ ન કરીએ, આનો હેતુ ફક્ત એવો છે. અને પિતૃને રાજી જ કરવા હોય તો તમાકાન, બીડાન, માવાન, ઠૂંઠાન એ બધા બંધ કરીએ તો પિતૃ ત્યાં બેઠા બેઠા રાજી થાય. આ 4 રોટલીના થપ્પા કરી અને એની માથે એક વાટક્યો ખીર ને આમ જો આ વરસાદ આવે ને તો બગડે ને પિતૃ નારાજ થાય તો આપણું ખોટું અહિત થઈ જાય. એટલે આપણા પિતૃ દેવકોટીમાં ગયા છે તો એને ભગવાન તુલ્ય, દેવતા તુલ્ય તો સમજીએ. આ જો જબલાની અંદર રોટલીઓ ભરી ભરી આ ગાય ખાય તો ગાયના પેટમાં જાય જબલું, અને એની અંદરથી જો ભજીયા નીકળે મરસાના. એટલે આપણા પિતૃને ભાવતા ભોજન કરાવવા જોઈએ, પણ ભાવથી ઘેરે બધાએ બેસી અને ધરીને પછી પ્રસાદના રૂપમાં લઈ લેવું જોઈએ. આપણા પિતૃનો આપણે પ્રસાદ ન ખાઈ તો કોણ ખાય? આપણી પાસે જે કાંઈ માલ મિલકત સંપત્તિ છે એ બધી પિતૃની જ દેન છે. પછી આ બધું ભેગું કરીને અમે જો ગાયને દઈએ છીએ અને ગાય ખાય છે. બધાના પિતૃને શ્રાદ્ધ પહોંચે એવી ભગવાનના શરણોમાં પ્રાર્થના સાથે વધુમાં વધુ વિડીયોને શેર કરી દેજો. લોક જાગૃતિ આવે, અન્નનો બગાડ ન કરીએ અને ગાય સુધી નિર્ણ પહોંચે. આ અમારે લલિતભાઈ ધર્મભક્તિ નેચરલ ફાર્મવાળા છે. ઝેરમુક્ત ખેતી થાય અને લોકો શાકભાજી, અનાજ, કઠોળ બધું ઝેરથી મુક્ત હોય એવું ખાય, એવું એનો મુખ્ય હેતુ ઉદ્દેશ છે. એટલે આજે લલિતભાઈ પણ આ વિડીયોની અંદર સહભાગી બન્યા છે અને એને પણ આપણે ગાય પ્રેમી છે એટલે એ મને કે મને પણ ગાયને ખવડાવવા ગયો ને એટલે ગાયને આપણે દરેકનું શ્રાદ્ધ આમાં ભેગું કરીને બધાના પિતૃ સુધી પહોંચે એવી ભગવાનને પ્રાર્થના અને વિડીયોને લોકો સુધી પહોંચાડે અને લોક જાગૃતિ વધુમાં વધુ આવે એવી બધા પ્રયાસ કરજો. ઓકે, અસ્તુ, ધન્યવાદ.